અરે ભાજપના પૂર્ણ ભક્તો, તમે વિસાવદરની અંદર સી.આર. પાટીલનું પ્રવચન સાંભળ્યું કે નહીં? જેને વિસાવદરની અંદર સી.આર. પાટીલ સાહેબે પ્રવચન કર્યું કે હવે ગોપાલ ઇટાલિયાને ખરીદવાની જવાબદારી ભાજપના કાર્યકર્તાની છે. તો શું આ કોંગ્રેસના જે નેતાઓને તમે ખરીદીને જે ભાજપમાં લીધા, અત્યારે કેબિનેટ મંત્રીઓ બનાવી દીધા, ધારાસભ્યો બનાવી દીધા, એ આજથી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમને કોથળા ભરીને ગાળીઓ દેતા હતા. તો ત્યારે તમને આવો વિચાર ના આવ્યો? ત્યારે તમે કેમ કાર્યકર્તાઓને ના પૂછ્યું કે ભાઈ આ અત્યારે અમને પહેલાં ગાળીઓ દેતા હતા તો અત્યારે અમે આમને કોંગ્રેસમાં લેવી કે ના લેતી? આ હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે અમિત શાહને ગાળીઓ દીધી, મુખ્યમંત્રીને ગાળી દીધી, નરેન્દ્ર મોદીને ગાળી દીધી, એમ છતાં અત્યારે ભાજપમાં લઈ અને ધારાસભ્ય બની ગયા. તો શું જૂના કાર્યકર્તાઓને માત્ર ગાભા મારવા જ રાખ્યા છે? અરે કાર્યકર્તાની થોડીક તો ઇજ્જત કરો, થોડીક તો ઇજ્જત કરો. શું લેવા આબરૂ કાઢો છો બિચારાની? થોડીક તો આબરૂ કરો. શરમ આવી જોઈ, શરમ. શું ગોપાલ ઇટાલિયા તમારાથી ના ખરીદી શક્યા એટલે હવે તમે કાર્યકર્તાને કહો છો કે ખરીદી લેજો? અરે તમારામાં તેવડ નથી. જો હાર્દિક પટેલ જેવા વ્યક્તિએ તમને કોથળા ભરીને ગાળીઓ દીધી હોય અને અત્યારે તમે એને ખરીદીને અને ધારાસભ્ય બનાવી દીધા હોય તો ગોપાલ ઇટાલિયાને ખરીદવાની તમારામાં તાકાત નથી. એટલે તમે અત્યારે કહો છો કે આને ખરીદવાની તાકાત કાર્યકર્તા. આ તમે સંભાળી લેજો. વાહ વાહ સી.આર. પાટીલ સાહેબ, વાહ! કોથળા ભરીને ગાળીઓ ખાધી અને ઉપર જતા કાર્યકર્તાઓને એવું કહો છો કે તમે ખરીદી લેજો. વાહ સાહેબ, વાહ! અરે થોડીક તો કાર્યકર્તાઓની શરમ રાખો, થોડીક તો રાખો. તમે સાંભળો વિસાવદરની અંદર સી.આર. પાટીલ સાહેબ શું કહી રહ્યા છે, તમે સાંભળો આગળ વિડીયોમાં. ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા. આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે.